મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં. આપણે વાત કરશું આજે ગુજરાતના વિવિધ સમાચારોની ટોપ હેડલાઇન્સની. એની પહેલા તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઉનાળુ પાકનું વાવેતર. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ઉનાળુ બાજરી અને મગફળીના વાવેતરમાં 15% વધારો. હવામાનની આફત. ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી. ગરમીને કારણે પાક બળી જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત. જીરુના ભાવ. માર્કેટ યાર્ડોમાં જીરુની આવક ઘટતા ભાવોમાં તેજી. ખેડૂતોને સારા વળતરની આશા. કપાસનું બજાર. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ વધતા કપાસના ભાવ સ્થિર. ખેડૂતો સ્ટોક ખાલી કરવાના મૂડમાં. ફળોની ખેતી. દક્ષિણ ગુજરાતમાં આંબા પર મંજરી ઓછી આવતા આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા. બજાર અને માર્કેટ યાર્ડ. ડીસા માર્કેટ યાર્ડ. બટાકાના ભાવમાં પ્રતિ મણ 20 થી 30 રૂપિયાનો સુધારો. બટાકા પકવતા ખેડૂતોને રાહત. ગોંડલ યાર્ડ. સૂકા મરચાની રેકોર્ડ બ્રેક આવક. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વેપારીઓની ભારે ખરીદી. રાજકોટ માર્કેટ યાર્ડ. ચણાની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ. ખેડૂતોનો ભારે ધસારો. ડાંગરની ખેતી. ભાર પંથકમાં ઉનાળુ ડાંગર માટે પાણીની માંગ ઉઠી. સિંચાઈ વિભાગ દ્વારા આશ્વાસન. કિસાન ક્રેડિટ કાર્ડ. રાજ્યમાં નવા 1 લાખ ખેડૂતોને કેસીસી કાર્ડ આપવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી. સરકારી સહાય અને યોજનાઓ. ટ્રેક્ટર સહાય યોજના. નવી સિઝન માટે ટ્રેક્ટર ખરીદવા પર ખેડૂતોને મળતી સબસિડીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ. કિસાન સૂર્યોદય યોજના. વધુ 500 ગામડાઓમાં દિવસે વીજળી આપવાનો સરકારનો મહત્વનો નિર્ણય. ખેત તળાવડી યોજના. ચોમાસા પૂર્વે પાણીના સંગ્રહ માટે ખેત તળાવડી બનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાશે. જૈવિક ખેતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અલગ બજાર, ઓર્ગેનિક માર્કેટ ઊભું કરવાની રાજ્ય સરકારની જાહેરાત. ડ્રોન ટેકનોલોજી. ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા પર ખેડૂત જૂથોને 75% સુધીની સહાય. નર્મદા કેનાલ. ઉનાળુ પાક બચાવવા માટે છેવાડાના ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા સૂચના અપાઈ. ધરોઈ ડેમ. પાણીની સપાટી ઘટતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ. દૂધના ભાવ. અમૂલ અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના ભાવમાં વધારો થવાની શક્યતા. ઘાસચારો. ઉનાળામાં પશુઓ માટે લીલા ઘાસચારાની અછત સર્જાતા તેના ભાવમાં 20%ના ઉછાળો. પશુ વીમો. ગાય ભેંસના અકાળે મૃત્યુ પર મળતા વીમા કવચની રકમ વધારવાની પશુપાલકોની માંગ. ટેકનોલોજી અને નવીનતા. સ્માર્ટ ફાર્મિંગ. ગુજરાતના 100 ગામડાઓને મોડલ સ્માર્ટ વિલેજ તરીકે ખેતી ક્ષેત્રે વિકસાવવામાં આવશે. સોલર પંપ. ખેતરમાં સોલર વોટર પંપ લગાવવા માટે કુસુમ યોજના હેઠળ નવા અરજી ફોર્મ ખુલ્યા. ખેત ઓજાર. નાના ખેડૂતો માટે હળવા અને સસ્તા ખેત ઓજારોનું કૃષિ યુનિવર્સિટી દ્વારા નવું સંશોધન. મધમાખી ઉછેર. ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ખેતીની સાથે મધમાખી ઉછેરનો ક્રેઝ વધ્યો. આવકમાં થયો વધારો. ડ્રીપ ઇરિગેશન. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવતા ખેડૂતોને વધારાનું વ્યાજ સહાય આપવાની જાહેરાત. ખેડૂત તાલીમ. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નવીન ખેતી પદ્ધતિઓ માટે 3 દિવસીય તાલીમ શિબિર. જમીન હેલ્થ કાર્ડ. ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા તપાસવા માટે ફરીથી હેલ્થ કાર્ડ વિતરણ કરાશે. ખાતરની ઉપલબ્ધતા. રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો હોવાનું કૃષિમંત્રીનું નિવેદન. પાક વીમો. ગત સિઝનનો બાકી રહેલો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ. આજનો કિસાન સંદેશ. ખેતીમાં સમજદારી અને નવી ટેકનોલોજીનો સંગમ જ ખેડૂતને સમૃદ્ધ બનાવશે.